श्रीमद् भागवत भगवान की जय हो। सुखदेव जी महाराज की जय हो। सदगुरुदेव की जय हो। હવે ગઈકાલે ભાગવતજીમાં જે વેદવ્યાસજીએ રચેલું શ્રીમદ ભાગવત મહાપુરાણ, જેમાં સુખદેવજીનો સંવાદ છે, જે પુસ્તક ગીતા પ્રેસ ગોરખપુરના માંથી અનુવાદ લીધેલો છે. અર્જુનના રથના રક્ષણમાં સાવધાન. હવે આ જે લીલા છે ગઈકાલની અધૂરી, એ કઈ છે? ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સૂતા છે. યુધિષ્ઠિર મહારાજને પોતાના ગુરુજનો અને ભીષ્મ પિતામહ ગુરુજનોમાં દ્રોણાચાર્ય અને પોતાના ભાઈ ભાંડુઓને મારવાના આવ્યા છે. એટલે ક્ષત્રિય ધર્મ બરાબર નિભાવ્યો છે, પણ અંદરથી જે મોહ છે એ જતો નથી. સાચું અને ખોટું એ છૂટું પડતું નથી. એટલે એમનો જે એ મોહ ભંગ કરાવવા માટે જ ભગવાન શ્રી દ્વારિકાધીશ અને બધા જ ઋષિ મુનિઓ અને પાંડવો જ્યાં ભીષ્મ પિતામહ કુરુક્ષેત્રના મેદાનમાં સૂઈ રહ્યા છે. હવે ઉત્તરાયણનો પર્વ આવ્યો, ઉત્તર તરફ જે અયન કરે સૂર્યનારાયણ, તે વખતે એમને દેહ વિલય કરવો હતો. એટલા માટે હવે સમયસર અને વચન આપેલું દર્શન આપવા માટે આવશો ને. ક્યારે? જ્યારે દ્રૌપદીને આપ છાવણી પર લઈને આવ્યા હતા, અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ અપાવડાવવા માટે. કેમ કે આપે જાણ્યું હતું કે દુર્યોધન એ એની પત્નીને મોકલવાનો છે આશીર્વાદ લેવડાવવા માટે. પણ એ વખતે ભગવાન શ્રી કૃષ્ણ એવી લીલા કરી અને એની પત્નીને રોકી લીધી અને દ્રૌપદીને લઈને ચાલ્યા. અને દ્રૌપદીને, કેમ કે ભીષ્મ પિતામહ તે વખતે ધ્યાનમાં હતા, અને જ્યારે પગના નુપુરનો અવાજ આવ્યો, અને એ પણ આપ ખભે ઉચકીને લઈ ગયા હતા. કેમ કે તે વખતે છાવણીમાં જ્યાં જવાનું હતું ત્યાં રસ્તામાં ખૂબ કાદવ કીચડ હતું. વરસાદનું ઝાપટું પડ્યું હતું, જેમ આજે રાત્રે પડ્યું 1:15. અને સર્વ કોઈ રસ્તામાં કાદવમાં ખરડાઈને દ્રૌપદીજીના ચરણો, એટલે એમની મોજડી આપની કાંખમાં બગલમાં દબાવી અને ખભે બેસાડી દ્રૌપદીજીને, અને ત્યાં પછી બરાબર દરવાજા પાસે ઉતાર્યા. દરવાન કે પુરુષને પ્રવેશ નથી, આજ્ઞા છે, સ્ત્રી આવવાની છે. પ્રભુ કે હા, હું બહાર છું. અને એ વખતે દ્રૌપદી અંદર ગયા, એ ધ્યાનમાં હતા. અને કાયમ, કેમ કે દુર્યોધને એવો આક્ષેપ કર્યો હતો કે તમે અમારા પક્ષમાં રહીને પણ તમે પાંડવોનો જ પક્ષ લઈને લડી રહ્યા છો, અમારા માટે તમે પાંડવો ઉપર આક્રમણ નથી કરી રહ્યા. આવો આક્ષેપ હોવાથી ભીષ્મ પિતામહને ક્રોધ ઉત્પન્ન થયો અને કહ્યું કે આવો આક્ષેપ ન કરી શકાય. હું ધર્મયુદ્ધ કરવામાં ક્યારે પાછો ન પડું. વચન આપ્યું છે કે જે ગાદી પર બેસશે હું એને વફાદાર રહીશ. મેં મારા પિતાને વચન આપ્યું છે, શાંતનુ મહારાજને. હું વચન ક્યારેય મિથ્યા ના થવા દઉં. પણ આજે હું તને બીજું એક કહું, તારી પત્નીને કાલે સવારે તું આ સમયે લાવજે, હું એને અખંડ સૌભાગ્યવતીનો આશીર્વાદ આપી દઈશ. એટલે તમારામાંથી કોઈનું પણ મૃત્યુ નહીં થાય. આ વાત જ્યારે ભગવાન તો બધું જાણે છે, એટલે ભગવાને તો જઈને દુર્યોધનની પત્નીને એવા ઊંધા વાત ચડાવી દીધા કે તું તો એમ કે એક વખત બોલાવીને જાય ને તો માન ના રહે, થોડું માન તો રાખ, પછી એક બે વખત બોલાવે પછી જવું જોઈએ. એમ કરીને એમને રોકી લીધા અને દ્રૌપદીને કે ચાલ. તો હવે આવું હતું તો કાંખમાં આપે એમની મોજડી દબાઈ અને પછી આપ ચાલ્યા. અને જે સ્થિતિ થઈ કે અંદર ગયા પછી નેત્રો બંધ છે, ધ્યાનમાં છે, નુપુરનો અવાજ આવ્યો, જાણી લીધું કે દુર્યોધનની પત્ની આવી ગઈ, ભાનુમતી. એટલે આશીર્વાદ આપી દીધા, અખંડ સૌભાગ્યવતી ભવ. અને જ્યાં ભીષ્મ પિતામહના આશીર્વાદ નીકળ્યા એટલે દ્રૌપદીજીએ કહ્યું કે આપના આશીર્વાદ સત્ય જ હોય. અને જાણ્યું કે આ અવાજ તો દ્રૌપદીજીનો છે. આંખ ખોલી અને કહ્યું કે સાચું કહેજે, આવા વરસાદમાં, આવી સ્થિતિમાં તારા પગમાં તો ક્યાંય કાદવ દેખાતો નથી, તને કોણ લઈને આવ્યું? અને ત્યારે કહ્યું કે મને બીજું કોણ લાવે? તો કે જે લાવ્યા છે એમને કહો મને દર્શન આપે. અને પછી અંદર આવ્યા અને પછી કહ્યું કે તમે જે ધારો એ જ થાય. અમે ગમે એટલું ઈચ્છીએ, પાંડવો કૌરવો ગમે એટલું ઈચ્છે, પણ જે તારો ભરોસો મને ભારી, ગોવર્ધન ધર ધારી, તમે જે કરો છો એ જ થાય છે. અને હવે તમે જો આવી રીતે કર્યું છે તો હું પણ માગું છું તમારી પાસે કે મારો અંત સમય આવે.
અંત સમય મારો આવશે ત્યારે દેજે એક જ લાણ, લાણ દેજે એક જ લાણ. શ્યામ સુંદર તારી ઝાંખી કરીને, શ્યામ સુંદર તારી ઝાંખી કરીને, કે ભીષ્મ છોડે પ્રાણ, સમય મારો સાંધજે વાલા, કરું હું તો કાલા વાલા. આ વચનમાં બાંધી દીધા પ્રભુ કે જરૂર, અને એટલે જ અત્યારે આપના દર્શન થયા છે. અને આપે જે દર્શન યુદ્ધ ભૂમિમાં કર્યા એ ગઈકાલે આવ્યા. હવે આગળ અર્જુનના રથના રક્ષણમાં સાવધાન, જે શ્રી કૃષ્ણના ડાબા હાથમાં ઘોડાઓની લગામ અને જમણા હાથમાં ચાબુક હતી. તો જુઓ, ભીષ્મજી કોઈ એમ કહે છે કે ધર્મ પક્ષમાં ના રહ્યા પણ સામે પક્ષમાં રહ્યા, તો એમાં એમની મજબૂરી હતી. એમણે એમના પિતાને કહ્યું હતું શાંતનુને કે તમારા ગાદી ઉપર જે બેસશે હું એને વફાદાર રહીશ. અને ગાદી ઉપર દુર્યોધન હતો, એટલે એને કહેવાય વચન પાલન તો કરવું જ પડે. જેમ કે દશરથ રાજાના કૈકેયીને આપેલા વચન માટે પ્રાણ જાય પર વચન ન જાય, આ એ સિદ્ધાંત થયો. પણ પ્રીતિ ભક્તિ એ ભગવાન શ્રી કૃષ્ણમાં હતી. એટલે ત્યાં યુદ્ધના મેદાનમાં આપે શું કર્યું, આપનું ચિત્ત ક્યાં હતું, આપે કયું પાન કર્યું, એ વર્ણન હવે આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. ક્યારેક કે અંત સમયે આપ આ વર્ણન કરી રહ્યા છે કે જ્યારે ડાબા હાથમાં ઘોડાઓની લગામ અને જમણા હાથમાં ચાબુક હતી. તે છબીના દર્શન કરતા રહેવાને કારણે મહાભારતના યુદ્ધમાં મરનારા વીરો સારૂપ્ય મોક્ષ પામી ગયા. વિચારો, આપણે એ પણ જોઈ લીધું કે જે લોકો લડવા આવ્યા છે પણ જો ભગવાનને જોઈ રહ્યા છે અને પછી એ મરી રહ્યા છે, તો સીધી જ સારૂપ્ય ચતુર્ભુજ સ્વરૂપ, કોઈ સ્વર્ગ નહીં. કારણ કે એ રૂપના પ્રભાવથી, રૂપના દર્શનથી હવે એમને તૃપ્તિ થતી નથી. ત્યાં જ ભક્તિ મળી ગઈ ક્ષણમાં, અને ક્ષણમાં આપનું ધામ પણ મળી ગયું. તે જ ભગવાન શ્રી કૃષ્ણમાં મુજ મરણાસનની પરમ પ્રીતિ થાઓ. વ્રજમાં હવે સીધું ભીષ્મ પિતામહનું ચિત્ત વ્રજલીલામાં પહોંચી ગયું. જો આ પણ ગર્ગ સંહિતામાં આવશે. જે ચંપા નગરી છે એનો રાજા છે એ ભીષ્મ પિતામહનો મિત્ર હશે. અને ચંપા નગરીના રાજાને પુત્ર નથી હોતો, અનેક રાણીઓ હોય છે. અને એને પુત્ર નથી, અનેક રાણીઓ છે, તો એનાથી એને દુઃખ છે. એ વખતે ત્યાં યાજ્ઞવલ્ક મુનિ પધારશે, કારણ કે એમના પુરોહિત છે. તો એ કહેશે કે રાજન, તને દુઃખી જોઈને મને દુઃખ થાય છે, તારો દુઃખ મને કે. તો એ પ્રસંગમાં આવશે કે મને પુત્ર નથી. તો કહે છે કે તારા ભાગ્યમાં પુત્ર 7 જન્મ સુધી નથી, પણ તારા ભાગ્યમાં હવે જે પુત્રીઓ થશે એ બધી જ અલૌકિક ભગવાન શ્રી કૃષ્ણની ગોપીજનો હશે, અને તું એને શ્રી કૃષ્ણને સોંપજે. ત્યારે પૂછે છે કે મને કેવી રીતે ખબર પડશે કે શ્રી કૃષ્ણ પ્રગટ થયા? તો લક્ષણ આપે છે કે એમને મથુરામાં પ્રાગટ્ય થશે એ વખતે ચતુર્ભુજધારી હશે. આટલું કહી અને યાજ્ઞવલ્ક ગયા. અને હવે જ્યારે આ બધી કન્યાઓ થશે પછી એ પોતાના દૂતને મોકલશે કે કોઈ ચતુર્ભુજધારી બાળક થયો છે. પણ લીલા તો કેવી થઈ? ચતુર્ભુજ થયા પછી દ્વિભુજ થઈને આ અલૌકિક લીલા કરવા વ્રજમાં પધાર્યા. એની તો કોઈને ખબર નહોતી. એટલે આ રાજાનું દુઃખ એ ભીષ્મ પિતામહ મિત્ર છે એમના, પ્રભુ એમને પ્રેરણા કરશે. ભીષ્મ પિતામહ અહીંયા આવશે ચંપાનગરીમાં, સિંધ દેશનો રાજા હોય છે, અને ત્યાં આવીને પછી એ કહેશે કે જો આ વાત તો કોઈને કહેવાની નથી. એટલે ભીષ્મ પિતામહ પણ વ્રજની લીલાનું રહસ્ય જાણનાર છે. મેં આટલો વિસ્તાર એટલે જ લીધો કે ભીષ્મ પિતામહ હવે જે લીલાના દર્શન કરી રહ્યા છે, આ નેત્રો બંધ કરીને, એ વ્રજની લીલાના ગોપાંગનાઓના દર્શન કરી રહ્યા છે. તો આપણને એમ થાય કે આ તો મર્યાદા માર્ગીય છે, તો એમને ક્યાંથી આ દર્શન થયા? આ તો ક્યાં હતા? તો અહીંયા કેવી રીતે જાણી શક્યું? પણ ના, આપ એ વખતે કહી ચૂક્યા એ રાજાને કે જો આ વાત ગૂઢ છે, ગુપ્ત છે, ઠાકોરજીએ ના પાડી છે, કોઈને કહેવાની નથી. પણ તને કહું છું કે જો તું જેમ માને છે કે ત્યાં પ્રગટ થયા અને પેલા કંસને મૃત થયેલો બાળક છે, કોઈ કસુવાવડ થઈ ગઈ છે એમ માનીને ભૂલી ગયો, પણ ના, એવું નથી. એ બાળકને યોગ માયાએ ખેંચીને ગોકુલમાં પધરાયો છે. અને જે દ્વિભુજ છે
એ જ છે ચતુર્ભુજ, અને તેમને વક્ષ સ્થળ ઉપર ભૃગુ લાંછન પણ છે, કેમ કે આ મોકલશે દૂતને, એ બધું જોઈને આવશે. દૂત કહેશે કે ભૃગુ લાંછન પણ છે, જેવું રૂપ કહ્યું હતું એવું જ છે, પણ મેં એને વ્રજમાં જોયો, રમણરેતી પાસે જોયો, વ્રજવાસીઓની સાથે રમતા જોયો. હવે એ કે બીજો, એ પછી ભીષ્મજી કહેશે. એટલા માટે આ ભીષ્મજીની આટલી વાત મેં લીધી. હવે ભીષ્મજીને જે સ્મરણ થઈ રહ્યું છે, હમણાં સુધી યુદ્ધમાં હતું આપનું ચિત્ત, પણ એમાં પણ આપ રસપાન કરી રહ્યા હતા, પણ હવે તો પૂર્ણ પુરુષોત્તમની લીલામાં આપનું ચિત્ત ગયું અને કહેવા લાગ્યા કે વ્રજમાં રાસલીલા દરમિયાન જ્યારે આપ અંતર ધ્યાન થઈ ગયા, ત્યારે આપની મધુર સુંદર ચાલ, હાવભાવયુક્ત ચેષ્ટાઓ, મધુર સ્મિત અને પ્રેમપૂર્ણ દ્રષ્ટિથી સન્માનિત ગોપીઓ પ્રેમોન્માદથી ગેલી થઈને જેમની લીલાઓનું અનુકરણ કરીને તન્મય થઈ ગઈ હતી, તે જ ભગવાન શ્રી કૃષ્ણમાં મારો પરમ પ્રેમ થાવ. જેવી રીતે ઉદ્ધવજીનો હમણાં ભ્રમર ગીતનું પ્રકરણ પૂરું થયું, હવે આજે આપણે એટલે જ આ શ્રીનાથજીનું ચરિત્ર શરૂ કર્યું છે. જેવી રીતે ઉદ્ધવજીને પણ વ્રજરસનો અનુભવ થઈ ચૂક્યો અને એમણે એક દેહથી વ્રજમાં વાસ માગ્યો, અને એનું પ્રમાણ તો સાક્ષાત હમણાં 500 વર્ષ પહેલા મહાપ્રભુજીએ ઉદ્ધવ સાથે જે મિલન થયું એમાં આવી ગયું. એટલે આ જે ઉદ્ધવજીને જેવી રીતે લાભ મળ્યો વ્રજરસને કારણે, ગોપીજનોને કારણે, એક દેહથી આપ ક્યાં ગયા? બદ્રીનારાયણ, જે પાદુકા લઈને ઠાકોરજીના આસુર વ્યામો લીલા પછી પાલકા તીર્થવાળી લીલા, અને એક સ્વરૂપે આપ વ્રજમાં રહ્યા, અને આપે જ આ 16,100નો ગોલોકમાં વાસ કરાવ્યો છે કથા સંભળાવીને, એવું પણ વર્ણન ભાગવતજીના મહાત્મામાં છેલ્લે જે આવે છે એમાં આવે છે. એવી રીતે આ જે ભીષ્મ પિતામહ છે એમને પણ એક સ્વરૂપથી આ ભલે દ્વારકાધીશજીને આસક્તિ છે, પણ બીજા સ્વરૂપથી આપે સામેથી માંગી લીધું છે. અત્યારે ભગવાન ઊભા જ છે સામે અને કહી દીધું છે કે તે જ કયા ભગવાન તો કે છે કે જે પ્રભુના અંતર્ધ્યાન થઈ ગયા પછી પ્રભુ જેવું વર્તન કરવા લાગી ને, એ પોતે કૃષ્ણ છે. એટલે કે જો મેં ગોવર્ધન ધાર્યો એમ કરીને ચુંદડી પકડી લે, પછી જો મેં પૂતનાને મારી, કોઈ સ્નાન પાન કરવા માટે ખોળામાં આવી જાય ગોપી, આ લીલાનું સ્મરણ કર્યું. પ્રેમોન્માદથી ગેલી થઈને જેમની લીલાઓનું અનુકરણ કરીને તન્મય થઈ ગઈ હતી, તે જ ભગવાન શ્રી કૃષ્ણમાં મારો પરમ પ્રેમ થાવ. જે સમયે યુધિષ્ઠિરનો રાસસૂય યજ્ઞ થઈ રહ્યો હતો, જો આજે ને અંત સમયે જેમણે કથા શ્રવણ કરેલી છે એમાં આવે છે વચ્ચે વચ્ચે કે જે આ કથા શ્રવણ કરશે ને એને ભલે જીવનમાં, કારણ કે સંસારમાં બીજા બધા કાર્યો કરવાના હોય રજોગુણી, એટલે આ સ્મરણ ના થઈ શકે, તો એની ચિંતા ના કરતા. બરાબર પ્રોપર સમય, એટલે કે માનો કે અંત સમય આવી ગયો, આપણને ખબર પડી ગઈ કે શરીરમાં કંઈક વ્યાધિ, આદિ વ્યાધિ આવી, કોઈ પણ નિમિત્તથી શરીર, મૃત્યુ એ તો નિર્મિત છે સંસારમાં, નિમિત્ત એનું કંઈ ને કંઈ અપાશે. જ્યાં નિમિત્ત નક્કી થઈ જશે એટલે આપણને ખબર તો પડી જશે. બીજા બધા તો ભલે ડોક્ટરને બોલાવે, વૈદ્યને બોલાવે, એમની ફરજ છે, એ લાગણી છે એમની આ દેહ સાથે, પણ આપણો જે સગો છે આત્માનો, એની જો કથા સાંભળેલી છે તમે અને મેં, તો અંત સમયે એ સગો આવી રીતે બધી જ અલૌકિક આપનું જે કથા છે એનું સ્મરણ કરાવશે. એટલે તે જ વખતે આપણા પાપ તાપ બધા શમી જશે અને આપણને સહજ જે માખણમાંથી વાળ નીકળે એવી રીતે પ્રાપ્તિ થશે. એટલે એ જ થઈ રહ્યું છે. હવે એમનું ચિત્ત વ્રજમાંથી ખસી સીધું રાસસૂય યજ્ઞમાં ગયું અને કહ્યું, ત્યારે મુનિઓ અને રાજાઓની ભરેલી સભામાં શ્રી કૃષ્ણએ મુનિઓ અને રાજાઓની ભરેલી સભામાં શ્રી કૃષ્ણએ રાજાઓની અગ્ર પૂજા સ્વીકારી. સૌથી પહેલા પૂજન કોનું થાય તો સહદેવે કહેલું કે શ્રી કૃષ્ણનું જ કરો, કેમ કે એનાથી ઉત્તમ કોઈ નથી. કારણ કે બીજા કોઈ કહે તો એમ કે આ તો પાંડવો કે આ તો એમના છે એટલે, પણ ના, સહદેવે કહેલું. અને એ વખતે અગ્ર પૂજા માટે આપે પણ સંમતિ આપી હતી ભગવાન શ્રી કૃષ્ણએ. તે સમયની શોભા અત્યંત દર્શનીય હતી. તે જ સૌના આત્મા પ્રભુ આજે મારા આ મૃત્યુ સમયે મારી સામે ઊભા છે.
જેમ એક જ સૂર્ય અનેક આંખોમાંથી અનેક રૂપમાં દેખાય છે, તેવી જ રીતે ભગવાન શ્રી કૃષ્ણ પોતે જ રચેલા અનેક શરીરધારીઓના હૃદયમાં અનેક રૂપે હોય એવા લાગે છે. વાસ્તવમાં તો એક જ છે અને સૌના હૃદયમાં બિરાજમાન છે. તે આ શ્રી કૃષ્ણ ભગવાનને હું ભેદ બ્રહ્મ રહિત થઈને પામી ગયો છું. સૂતજી કહે છે, સૌનકાદી ઋષિઓ આ રીતે સ્તુતિ કરીને તેમનું શરીર, ભીષ્મજીનું શરીર શાંત થઈ ગયું. તેમના પ્રાણ શ્રી કૃષ્ણમાં વિલીન થઈ ગયા. ત્યાર પછી તેમની અંતિમ ક્રિયા કરીને શ્રી કૃષ્ણ પાંડવો સાથે હસ્તિનાપુર આવ્યા અને યુધિષ્ઠિર ધર્મપૂર્વક શાસન કરવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બાંધવોનો શોક દૂર કરવા, હવે પોતાના બાંધવો એટલે એ દ્વારિકા છોડીને જ્યારે જ્યારે પણ અહીંયા આવતા તો વર્ષો મહિનાઓ નીકળી જતા. હવે એ લોકો પણ ભગવાનના સ્નેહીજનો તો છે જ ને, સગાવાલા યાદવો બધા, એમની માતા, એમની પત્નીઓ પણ રાહ જોતી હોય ને, એટલે હવે એમનું યાદ કરી અને એમનો શોક દૂર કરવા માટે તથા બહેન સુભદ્રાની પ્રસન્નતામાં, અચ્છા કેટલાક મહિનાઓ સુધી, ના એવું નથી. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના બાંધવોનો શોક દૂર કરવા, એટલે આ પાંડવો અને બીજા સુભદ્રા બધાનો શોક દૂર કરવા આ અહીંયા જ રહ્યા, હસ્તિનાપુરમાં જ આપ રહ્યા. પછી જ્યારે કેટલાક મહિનાઓ સુધી પછી જ્યારે તેમણે રાજા યુધિષ્ઠિર પાસેથી દ્વારકા જવાની અનુમતિ માંગી, ત્યારે રાજાએ તેમને હૃદય સરસા ચાંપી સ્વીકૃતિ આપી. ભગવાન શ્રી કૃષ્ણ તેમને પ્રણામ કરી રથ ઉપર સવાર થયા. તેમની વિદાય થઈ રહી હતી તે જાણીને તે સમયે સુભદ્રા, દ્રૌપદી, કુંતી, ઉત્તરા, ગાંધારી, ધૃતરાષ્ટ્ર, યુયુત્સુ, કૃપાચાર્ય, નકુલ, સહદેવ, ભીમસેન સૌ મૂર્છિત જેવા થઈ ગયા. પ્રભુનો વિયોગ સહન નથી થતો. તેઓ શ્રી કૃષ્ણનો વિરહ સહી ન શક્યા. જેમ કે ભગવદ ભક્ત સત્પુરુષોના સંગથી જેનો દુસંગ છૂટી ગયો છે. જો શરત આવે છે ભક્તિમાં, ક્યારે ભક્તિ પ્રાપ્ત થાય છે એની શરત જુઓ અહીંયા મૂકી છે. કોઈ એમ કે અમે આટલા વખતથી સાંભળીએ છીએ પણ અમને તો કંઈ મળ્યું નહીં, તો નહીં મળે. ક્યાં સુધી? જ્યાં સુધી દુસંગ નહીં છૂટે. કહે છે કે જેનો દુસંગ છૂટી ગયો છે. કયા સત્પુરુષો કયા? જેમ કે ભગવદ ભક્ત સત્પુરુષોના સંગથી જેનો દુસંગ છૂટી ગયો છે. એટલે પહેલા તો દુસંગ છૂટે, ભગવદ ભક્તનો સંગ થાય ત્યારે, પછી પ્રભુ કૃપા કરે. પ્રભુ સીધી કૃપા નથી કરતા. તે જીવ જો ભગવાન શ્રી કૃષ્ણની લીલાનું શ્રવણ એકવાર પણ કરી લે તો પછી તેને છોડવાની કલ્પના પણ કરી શકતો નથી. તેથી જ શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત નજર સામે દર્શન આપતા હોય, સ્પર્શ કરતા હોય, તેમની સાથે વાર્તાલાપ થતો રહેતો હોય, તેમની સાથે જ સૂવા, ઉઠવા, બેસવા અને ભોજન કરવાથી જેમનું હૃદય તેમને સમર્પિત થઈ ચૂક્યું હોય, તે પાંડવો ભલા તેમનો વિરહ કેવી રીતે સહી શકે? તેમનું ચિત્ત શ્રી કૃષ્ણમાં ચોંટેલું હતું. હવે અધૂરો રહેલો પ્રસંગ એ આવતીકાલે આવશે. બોલો શ્રી ભાગવત ભગવાન કી જય હો. સુખદેવજી મહારાજ કી જય હો. સદગુરુદેવ કી જય હો. શ્રીમદ વલ્લભાચાર્યજી કી જય હો. મારા બ્રહ્મસંબંધ દાતાર ગુરુ બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કડીગર કી જય હો.